હા હા એને મંદિર જો જો ભાઈ મસ્તરમ ધામ અમે ચાંદમેર આવી ગયા છીએ અને અમારા ભૂરાભાઈ પાણી પીએ છે. ભૂરાભાઈ તો ભાઈ જોયો અહીંયા ભાઈ હાથ ન ધોવા એમ કહે છે. સામે ભાઈ નવું મંદિર બને છે, જોઈ શકો તમે. તો મસ્સી સમાધિ પરિસરમાં ફોટા પડવા નહીં કે વિડીયો ઉતારવા નહીં ભાઈ. મને અને આ કેરલાનો એ ઝાડ છે મસ્તારામ બાપુ વખતનું, જોઈ શકો છો. આવું અને આ છે વડલો. મજા આવે એવું છે. હર હર મહાદેવ. અહીંયા બાપુની સમાધિ છે અને તમે સામે જોયું છે હમણાં આગળ વિડીયામાં એ ઉત્તરાની સમાધિ છે. અને આ છે મસ્તરામ બાપુ. મસ્તરામ બાપુ ઝાંઝમેર મુકામે મસ્તરામ ધામ છે. તો દરેક વ્યક્તિ ભાઈ મસ્તરામ ધામમાં આવજો અને દર્શન કરજો. તો વિડીયામાં આગળ બન્યા રહેજો. જય દ્વારકાધીશ. જો બા આ છે એ મસ્તરામ બાપુની સમાધિ છે, જોઈ શકો તમે. અને આ છે એનો કૂતરો છે. અહીંયા છે મિત્રો કૂતરાની સમાધિ, જોઈ શકો છો. શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે ભાઈ. આ પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. જય શ્રી રામ.
જો ભાઈ અહીંયા મસ્તરામ બાપાનો હવન છે, જોઈ શકો તમે. અને અહીંયા છે મસ્તરામ બાપાનો મોટો ફોટો, અને અહીંયા દેવડા પ્રગતિનું છે. તો મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો. જોઈ શકો છો ભાઈ, આ ફોટો છે મસ્તરામ બાપાનો. આ મસ્તરામ બાપાના ભાઈ ફોટાવાળું છે મંદિર મસ્તરામ બાપાનું. અને આ પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. આ છે ભાઈ એની ધજા. અને અહીંયા છે ભાઈ મસ્તરામ બાપાની સમાધિ, જોઈ શકો તમે ભાઈ. અને આ મસ્તરામ બાપાનો ફોટો છે. મસ્તરામ બાપા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપા. અને આ એની સમાધિ છે ભાઈ. ભાઈ આવડું મોટું અન્નક્ષેત્ર છે મસ્તરામ ધામ ચાંજમેર. તમે જોઈ શકો છો કે આટલા બધા મોટામાં મસ્તરામ ધામમાં અન્નક્ષેત્ર છે આ, જોઈ શકો તમે ભાઈ. અને અહીંયા ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજ ની સમાધિ સામે છે ભાઈ. આપણે જોવા ગયા હતા ત્યાં. જો અહીંયા શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજ સમાધિ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપા. તો ભાઈ લોકો અહીંથી દર્શને પણ આવે છે. અહીંથી સામે જવાય છે સામે ભાઈ.